28 ડિસેમ્બર 2024 થી શુક્ર આવશે કુંભ રાશિમાં, તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત, કેવું રહેશે તમારું જીવન અને પ્રેમ જીવન. નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મકર, કુંભ તથા મીન રાશિના જાતકોની. તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો અને અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરને અતિ મહત્વ આપવામાં આવ્યું છે, જેનો પ્રભાવ તમામ જાતકો પર પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ સમયગાળા દરમિયાન દરેક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે. તો એવામાં ધન, ભૌતિક સુખ અને ઐશ્વર્ય, પ્રેમના કારક ગ્રહ શુક્ર 28 ડિસેમ્બરના રોજ રાત્રે 11 કલાક અને 28 મિનિટે શનિદેવની કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મિત્ર ગ્રહની રાશિમાં પ્રવેશ કરી અને શુક્ર ગ્રહ ખૂબ જ બલશાલી, બલવાન બનશે અને ઘણા લોકોને જીવનમાં મોટા સકારાત્મક બદલાવ પણ કરશે. કોઈ પણ ગ્રહનું મિત્ર રાશિમાં જવું જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે. તો આવો જાણીએ તમારી રાશિ પરનો શુક્રનો પ્રભાવ. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની. મકર રાશિના લોકો માટે શુક્ર યોગકારક ગ્રહ હોવાથી સાથે તમારી કુંડળીમાં 5મા અને 10મા ઘરના સ્વામી પણ છે અને હવે તે તમારા બીજા સ્થાન એટલે કે પરિવાર, બચત અને વાણીમાં ગોચર કરવા જઈ રહ્યા છે. કુંભ રાશિમાં શુક્રનો ગોચરના સમયગાળા દરમિયાન જે લોકો ગાયક, પ્રેરક વક્તા, પ્રતિનિધિઓ અથવા સ્ટેજ પરફોર્મર છે તેમને વિશ્વની લાઇમલાઇટમાં આવવાનો મોકો મળશે. તમારું બેંક બેલેન્સ વધવાની સારી તકો હશે. આ સમયગાળા દરમિયાન તમારી વાણી મધુર અને નમ્ર બનશે, જેના કારણે તમારો અવાજ અને તમારી બોલવાની રીત અન્ય લોકોનું ધ્યાન આકર્ષિત કરશે. મકર રાશિના લોકોને સ્ટેજ પર પરફોર્મ કરવાની તક પણ આ સમયમાં મળી શકે છે. શુક્ર મહારાજને ધનના ગ્રહ માનવામાં આવે છે, જે કુંભ રાશિમાં ગોચર કર્યા પછી તમારા બચતના ઘર એટલે કે બીજા સ્થાનમાં આવવાના છે. 10મા ઘરના સ્વામી હોવાથી તમારી આવકમાં વધારો થશે અને સાથે જ તમારું બેંક બેલેન્સ પણ વધશે. આ રાશિના વિદ્યાર્થીઓ કે જેઓ આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેઓ આ ગોચર દરમિયાન તેમની આર્થિક સ્થિતિનું સંચાલન કરી અને સમસ્યાઓમાંથી બહાર આવી શકશે. જોકે તમારા બીજા ભાવમાં વિરાજમાન શુક્ર તમારા 8મા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે અને તેથી તમારા જીવન સાથી સાથે તમારી સંયુક્ત સંપત્તિમાં પણ વધારો થશે. ઉપરાંત તમારા સાસરિયાઓ સાથે તમારા સંબંધો સુધરશે અને તેનાથી વિપરીત આ ગોચર સમયગાળા દરમિયાન ગળામાં દુખાવો અથવા યુટીઆઈ ચેપ જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. તેથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના લોકો માટે શુક્ર યોગકારક ગ્રહ છે અને તમારા 4થા અને 9મા ઘરના સ્વામી છે અને હવે તમારા પ્રથમ સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કુંભ રાશિમાં શુક્રનું ગોચર તમારા માટે ઉત્તમ પરિણામ લાવશે અને તમે ખુલ્લેઆમ જીવન જીવતા જોવા મળશો. પરિણામે આ જાતકોને જીવનમાં કેટલાક મહત્વપૂર્ણ પાઠ શીખવશે. જો કે શુક્ર તમારા પ્રથમ ભાવમાં હોય તો તમારું તમામ ધ્યાન તમારા સ્વાસ્થ્ય અને તમારી જાતને સુંદર બનાવવા પર કેન્દ્રિત થશે, જેના કારણે તમારું વ્યક્તિત્વ આકર્ષક બનશે. આ સમયગાળા દરમિયાન કુંભ રાશિની સ્ત્રીઓમાં માતૃત્વ, પ્રેમ અને દયા નોંધપાત્ર રીતે વધશે. કુંભ રાશિમાં શુક્રના ગોચર અને પ્રવેશ દરમિયાન પોતાના પૈસા, પ્રોપર્ટી કે નવું મકાન ખરીદવામાં લોકો રોકી શકે છે અને આમ કરવું આર્થિક લાભની દ્રષ્ટિએ અનુકૂળ માનવામાં આવે છે. આ લોકોનું વ્યક્તિત્વ અન્ય લોકોનું ધ્યાન આકર્ષિત કરશે અને તમને દરેક પગલા પર તમારા માતા પિતાનો સહયોગ મળશે. જો તમે તમારા માતા પિતાથી દૂર રહો છો તો તેઓ તમને મળવા આવી શકે છે અને પરિણામે તમે તેમની સાથે સમય પસાર કરતા અથવા કુટુંબની રજાઓ પર જતા જોવા મળશો. પ્રથમ ભાવમાં સ્થિત શુક્ર તમારા 7મા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે અને આવી સ્થિતિમાં આ રાશિના જાતકો તેમના પ્રેમ અને વૈવાહિક જીવન પર સંપૂર્ણ નિયંત્રણ રાખશે. સાથે જ તેઓ તેમના લગ્ન જીવનનો આનંદ માણતા પણ જોવા મળશે. અંતમાં વાત કરી લઈએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિના જાતકોની. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રનું ઉચ્ચ સ્થાન એ મીન રાશિ છે. મીન રાશિના લોકો માટે શુક્ર 3જા અને 8મા ઘરના સ્વામી છે અને જે હવે તમારા વિદેશના ભાવમાં
એટલે કે 12મા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. સામાન્ય રીતે શુક્રનું તમારા માટે લાભકારી ગ્રહ છે, પરંતુ તમારી રાશિના સ્વામી ગુરુ સાથે દુશ્મનાવટમાં છે. આવી સ્થિતિમાં તે તમારા માટે મુશ્કેલીઓ વધારી શકે છે. જો કે વ્યક્તિના જીવન પર શુક્રની અસર તમારી કુંડળીમાં શુક્રની સ્થિતિ પર આધારિત છે. 12મા ભાવમાં શુક્રના ગોચરને કારણે તમારે તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી પડશે, કારણ કે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને અડચણરૂપ બની શકે છે અને પરેશાન કરી શકે છે. તમારા નાણાકીય જીવનને અસર કરી શકે છે. તમારા મોટા ભાગના પૈસા સારવાર પાછળ ખર્ચ થઈ શકે છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે 12મું સ્થાન નુકસાનનું પ્રતિનિધિત્વ કરે છે અને આવી સ્થિતિમાં આ જાતકોને તેમની જીવનશૈલી સુધારવા માટે પૈસા ખર્ચી શકે છે, પરંતુ તમારે મનોરંજન અને લક્ઝરી પર પૈસા ખર્ચવાનું ટાળવું જોઈએ. ઉપરાંત નાણાકીય જીવનમાં વ્યક્તિએ બજેટનું પાલન કરવું પડશે અને બિનજરૂરી ખર્ચાઓથી બચવું પડશે. ખાતરી કરો કે તમે કટોકટીની પરિસ્થિતિઓ માટે પૈસા બચાવ્યા છે, કારણ કે શુક્ર 8મા ઘરના સ્વામી તરીકે 12મા ભાવમાં જશે અને તમારા 6ઠ્ઠા સ્થાન ઉપર દ્રષ્ટિ કરશે. પરિણામે મીન રાશિના લોકોએ તેમનું સારું પાત્ર જાળવી રાખવું પડશે, કારણ કે તમે કોઈ પ્રકારના કાનૂની વિવાદમાં ફસાઈ શકો છો, માટે સાવધાની જરૂરી છે. તો મકર, કુંભ તથા મીન રાશિના જાતકો, શુક્રનું ગોચર તમારા માટે કંઈક આવી સ્થિતિઓ સર્જવા માટે તૈયાર છે. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો શું છે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો. આ વિડીયોને લાઈક અને શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.